નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી ભવતામ સર્વેશમ હરદમ 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 સ્વાગતમ વ્યાહરામી. છંદનો એક લેક્ચર આપણે જોઈ ગયા છીએ, જેમાં છંદનો બેઝિક નિયમો ભણ્યા છીએ. તો એ બેઝિક નિયમ તમને ખબર નથી તો એ પહેલો વિડીયો જોઈ નાખો અને પછી આવી જાવ બીજામાં, કેમ કે બીજો ત્યારે સમજાશે જ્યારે પહેલું બેઝિક ખબર હશે. અને બેઝિક ખબર છે તો વેલકમ છે તમારું સૌનું. આવી જાવ. છંદનો આજ બીજો લેક્ચર જોઈએ છીએ, જેમાં જે 10મા ધોરણમાં નહીં પણ 12મા ધોરણમાં આપણા 12મામાં જે આવે છે એ છંદ ભણવાના છીએ. અને એમાં જે પહેલો છંદ છે આર્યા છંદ. આર્યા છંદને માત્રામેળ છંદ કહેવાય છોકરાઓ. કેવો છંદ કહેવાય? માત્રામેળ. આર્યા છે એ માત્રામેળ છંદ છે, મતલબ કે આમાં માત્રા ગણવાની હોય. અને માત્રા વિશે તમને ખબર છે, લઘુ હોય તો લઘુની કેટલી માત્રા? 1. ગુરુ હોય તો ગુરુની કેટલી માત્રા? 2. તો લઘુ ગુરુની માત્રા હોય, લઘુની 1 માત્રા, ગુરુની 2 માત્રા. આ માત્રા પ્રમાણે આપણે ગણ સમજશું, પણ એની પહેલા એનું લક્ષણ આપણે બોલતા આવડવું જોઈએ. જો તમે આર્ટ્સમાં છો તો તમને છંદ પૂછાતા નથી, છંદમાંથી MCQ પૂછાય છે, બરોબર. અને તમે સાયન્સમાં છો તો તમને છંદ પૂછાય છે, તેનું લક્ષણ ઉદાહરણ 2 પાકું કરવું પડશે. અને આર્ટ્સ વાળાએ પાકું કરી લે તો સારું. કેમ? તો કે એને MCQ પૂછાય કે ભાઈ આર્યાના ત્રીજા ચરણમાં કેટલી માત્રા હોય, તો આપણે આવડતું હોય ને તો કામ આવે. તો આર્ટ્સ વાળા પાકું કરે તો ગુડ, બાકી સમજી જાય તો ઇનફ છે, પણ સાયન્સ વાળાએ પાકું કરવું પડશે. પેલો છંદ છે આર્યા. કઈ રીતે બોલાય? યસ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રાસ તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ સાર્યા. આવું છે. યસ્યા પ્રથમે પાદે. પાદ એટલે થાય ચરણ, બરોબર. કોઈ પણ શ્લોકમાં 4 ચરણ હોય તો યસ્યા પ્રથમે પાદે. જો અહીંયા સુધીનું જે ચરણ છે ને છોકરાઓ, આને પ્રથમ ચરણ કહેવાય. આ બીજું છે એટલે દ્વિતીય ચરણ કહેવાય, આને તૃતીય કહેવાય, અને અહીંથી ચતુર્થથી લઈ અને અહીંયા સુધીનું છે એને 4 ચરણ કહેવાય. તો કોઈ પણ શ્લોકમાં આવા 4 ચરણ હોય છે. ઇઝ ઇટ ક્લિયર? પૂછી કાઢીએ આપણે. તો પેલા યસ્યા પ્રથમે પાદે, જેના પહેલા ચરણમાં કેટલી માત્રા હોય? દ્વાદશ. જેના પહેલા ચરણમાં 12 માત્રા હોય. અને તથા તૃતીય અપી, અને જેના ત્રીજા ચરણમાં પણ 12 માત્રા હોય. તો પહેલા અને ત્રીજામાં કેટલી માત્રા હોય? 12 માત્રા હોય. અષ્ટાદશ દ્વિતીય, બીજા ચરણમાં જેમાં 18 માત્રા હોય, અને ચતુર્થકે પંચદશ, અને ચોથા ચરણમાં 15 માત્રા હોય. સા આર્યા, તેને આર્યા છંદ કહેવાય. સમજાણું? જેની પહેલી અને ત્રીજીમાં આ બેમાં 12 માત્રા હોય, બીજીમાં 18 માત્રા હોય, અને ચોથા ચરણમાં 15 માત્રા થતી હોય, એને આર્યા છંદ કહેવાય. કઈ રીતે માત્રા ગણવાની સાહેબ? જોઈ લઈએ. ચલો જોઈએ. યસ્યા, જો ય છે તો યની 1 માત્રા થવી જોઈએ, પણ પાછળ અડધો અક્ષર આવે તો ગુરુ થાય. તો આની 2 માત્રા, આની 2 માત્રા, આની 1 માત્રા, આની 1 માત્રા, આની 2 માત્રા. જો પ્રથમમાં પ ભલે અડધો છે, પણ એ આગળના મદદ કરશે, પોતાને મદદ નહીં કરે. એટલે પરની તો 1 જ માત્રા રહી. પાદે 2 અને 2 માત્રા. હવે આ બધાને ટોટલ કરો. 2 4 5 6 7 8 9 10 11 12. મતલબ કે પહેલા ચરણમાં 12 માત્રા. યસ, ઇઝ ઇટ ટ્રુ? સાચું છે. થઈ ગઈ માત્રા? હા. ત્રીજા ચરણમાં કેટલી માત્રા હોય? 12. તો ત્રીજું ગણી લઈ. ચલો. અષ્ટામાં અની 2 માત્રા. શું કામ? તો કે સ અડધો આવે છે. અષ્ટા. તાની 2 માત્રા. દ 1 માત્રા. સની 2 માત્રા. શું કામ? તો કે દ્વિતીયમાં દ અડધો આવે છે એટલા માટે. દ્વિતીયની 1 માત્રા. લે ભાઈ, દ્વિતીયની 1 માત્રા. તીની 2 માત્રા. યની 2 માત્રા. 1 તુની 2. કેમ? તો કે પાછળ રેફ આવ્યો. અષ્ટાદશ દ્વિતીય. અહીંયા તો એક ચરણ પૂરું થઈ ગયું. ગણો. 2 4 5 6 7 8 9 10 11. 2 4 6 8 10 અને આ 2 12. થઈ ગઈ ને 12 માત્રા સાહેબ? ગણી લેજો. 5 10 ને 1 1 12. યસ. ચાલો, ત્રીજામાં 12 માત્રા થઈ ગઈ. હવે આવે છે બીજું ચરણ. બીજામાં કેટલી હોય? 18 માત્રા હોય. બીજામાં ગણો. દ્વાદશની 2 માત્રા. ચાલો, અહીંયા 1 પૂરું ને. અહીંયા 2 1 1 2 2 1 2 1 2 2 1. અહીંયા ડખા થઈ શકે. ગણી જઈ. 2 4 6 8 10 12 13 14 15 16 17. 17 માત્રા થઈ. તો આપણે એક નિયમ હતો કે ભાઈ છેલ્લા અક્ષરમાં જરૂરત પડે તો ગુરુ સમજી શકાય. તો આપણે એને જરૂરત પડી તો ગુરુ સમજી લઈએ. એટલે ટોટલ આમાં કેટલી માત્રા થઈ ગઈ છે ભાઈ? 18 માત્રા. કામ ચલાવ કરીને આપણે 18 માત્રા કરી લીધી, કેમ કે પાછળનો અક્ષર ગુરુ સમજી શકાય. આવું આપણે નિયમમાં ભણ્યા છીએ? નથી ભણ્યા? પહેલા લેક્ચર જોઈ આવો. ભણ્યા છીએ.
તો આ 18 માત્રા થઈ ગઈ. અને ચતુર્થકે જેમાં ચોથા ચરણમાં કેટલી માત્રા હોય ભાઈ? ભાઈ ચોથા ચરણમાં કેટલી માત્રા હોય સાહેબ? ચોથા ચરણમાં તમે કીધું એ પ્રમાણે કેટલી હોય ખબર? 15 માત્રા હોય. તો આપણે 15 માત્રા જોઈએ છે કે નહીં? ચતુર્થકે ચાલો આની ચતુર્થની 1, આની 2 માત્રા, આની 1 માત્રા, 2 2 1 1 1 2 અને 2 ગણીએ. અહીંથી ચાલુ થાય છે ને? 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9, 10 11 12 13 14 15. યસ, 15 માત્રા થઈ ગઈ. તો આને આર્યાછંદ કહેવાય. આવી રીતે માત્રા ગણવાની હોય છે. તો આ શ્લોકનું લક્ષણ અને ઉદાહરણ તમને આવડવું જોઈએ. યસ્યા પ્રથમે પાદે દ્વાદશ માત્રા તથા તૃતીયેપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ સાર્યા. અને એ જ રાગમાં એનું ઉદાહરણ છે. અને આમાંય સેમ એ જ રીતે માત્રા મુકાય. ઓમાં સમજી ગયા એટલે બહુ લાંબો લેક્ચર કરવાનું આપણું જરાય મન નથી. ઓમાં જેમ થાય એમ આમાં એવી જ રીતે માત્રા મુકાય. બરોબર? અને આ એનું ઉદાહરણ છે. વ્યસને મિત્ર પરીક્ષા સૂર પરીક્ષા રણાંગણે ભવતી. વ્યસને મિત્ર પરીક્ષા સૂર પરીક્ષા રણાંગણે ભવતી. વિનયે ભૃત્ય પરીક્ષા દાન પરીક્ષા ચ દુર્વિક્ષે. તો આ એનું ઉદાહરણ થઈ ગયું. અને આનો અર્થ આપણે જરાય કરવાની જરૂર છે નહીં. આનો અર્થ પાકો કરવાની જરૂર નથી. પણ આમાં વાત એવી કરી કે જ્યારે વ્યસન હોય, વ્યસન મીન્સ કે બે અર્થ થાય. વ્યસન એટલે કે ઓલું વ્યસન થાય અને વ્યસન એટલે કે દુઃખ. એમાં મિત્રની પરીક્ષા થાય, શૂરવીરની પરીક્ષા યુદ્ધમાં થાય, વિનયમાં વિનમ્રતામાં નોકરની પરીક્ષા થાય અને દાની માણસની પરીક્ષા દુકાળમાં થાય છે. તો આ એનો અર્થ થયો. પણ અર્થ આપણે પાકો કરવાની જરાય જરૂર નથી. આપણે ઉદાહરણ અને લક્ષણ આવડવા જોઈએ. લક્ષણનો અર્થ આવડવો જોઈએ. લક્ષણ સમજવાનું હોય ને સમજાવવાનું હોય એટલા માટે. તો આ એનું ઉદાહરણ થઈ ગયું. આર્યાછંદ આઈ થિંક સમજાઈ ગયો હશે તમને. આગળના છંદમાં જઈએ છીએ. શિખરણી છંદ છે. હવે ઓલો માત્રા મેળ હતો, હવે છે એ બધા ગણ મેળ છે. બરોબર? એટલે ગણ ઉપરથી જ આપણે યાદ રાખશું. અક્ષર અને ગણ. શિખરણી છંદ કોને કહેવાય? તો કે રસૈ રુદ્રૈશ્ચિન્ના યમન સભલાગ શિખરિણી. રસૈ રુદ્રૈશ્ચિન્ના યમન સભલાગ શિખરિણી. રસૈ રુદ્રૈશ્ચિન્ના યમન સભલાગ શિખરિણી. 3 વાર બોલ્યો, તમને આવડે એટલા માટે. અને આ એનું લક્ષણ થયું. લખણ. આ લક્ષણ છે કેનું? શિખરિણીનું. આવડવું જોઈએ, પૂછાઈ શકે. શું કે છે? રસૈહી અને રુદ્રૈહી છિન્ના ભેદ કરવામાં આવે. હવે રસ કેટલા છે સાહેબ? 6 રસ છે. રુદ્ર કેટલા છે? 11 રુદ્ર છે. તો 6 ને 11 છેદ પડે, છિન્ન કરવામાં આવે એવી રીતે. હવે 6 ને 11 આનો અર્થ શું લેવો સાહેબ? રસ એટલે 6 ને રુદ્ર એટલે 11. ખાવાના 6 રસ હોય ને, તીખો, તુરો, ખાટો, ખાર્યો, ગળ્યો, મીઠો જે આવતા હોય 6 રસ છે. અને એકાદશ રુદ્ર કહેવાય. બરોબર? તો 11 ને 6 અહીંયા શું હોય? અહીંયા હોય છે યતિ. શું હોય છે? યતિ. કેટલામાં અક્ષરે હોય? છઠ્ઠા અને 11માં અક્ષરે યતિ આવે. સાહેબ યતિ એટલે શું? એ તો તમે સમજાયું નહીં. તો આપણે જ્યારે કોઈ પણ શ્લોક બોલતા બોલતા વચ્ચે વિરામ લઈએ ને, થોડીક વાર સ્ટોપ થઈને, એને યતિ કહેવાય. રસૈ રુદ જો ગણતાઈ જાય. રસૈ રુદ્રૈશ્ચિન્ના 6 અક્ષરે સ્ટોપ થયા. યમન સભલાગ શિખરિણી 11 અક્ષર પછી સ્ટોપ થયા. તો આ બે જગ્યાએ જે સ્ટોપ લીધો, વિરામ લીધો, એને કહેવાય યતિ. ઓકે? રસૈ રુદ્રૈશ્ચિન્ના અહીં સુધી 6 અક્ષર છે. 2 4 6. હા, અડધા અક્ષરને ગણતરી કરવાની ન હોય, એ આગળનામાં ભેળવી દેવાનું હોય, એને એક જ કહેવાય. બરોબર? અડધો છે એ આગળનામાં ભળી જાય એટલે અડધાની સ્પેશિયલ ગણતરી નહીં કરવાની. 2 અડધા આવે તો એક આખો થઈ જાય. એવું કાંઈ હોય નહીં છંદમાં. અહીંયા સ્ટોપ લીધો. 3 ને 3 6 ને 3 9 ને 2 11. યસ, તો 11માં અક્ષરે છઠ્ઠે ને 11માં અક્ષરે યતિ આવે. આમાં અક્ષરો ટોટલ કેટલા છે સાહેબ? ટોટલ અક્ષર છે 6 ને 11 17 થાય. હા, 17 અક્ષરો આવે છે. અને આનું બંધારણ શું છે? તો કે યમન સભલાગહ. શું છે આનું બંધારણ? યમન સભલાગહ. અને એને કયો છંદ કહેવાય સાહેબ? એને શિખરણી છંદ કહેવાય. હવે સાહેબ આ યમન સભલાગહ શું છે? થાય ને એવું કે ન થાય? ચાલો આ સમજાઈ ગયું. આવી રીતે લખવાનું. છઠ્ઠા અને 11માં અક્ષરે યતિ, અક્ષર છે 17. અને હવે આપણે સમજીએ છીએ બંધારણ. યમન સભલાગહ. ચલો, ય એટલે યગણ થાય. ય ગણ. મ એટલે મ ગણ. સ એટલે સોરી ન આવ્યો ને, ન એટલે ન ગણ. સ એટલે સ ગણ. ભ એટલે ભ ગણ. અને લ ગા લાગહ. આનો અર્થ થાય છે લઘુ, આનો અર્થ થાય છે ગુરુ.
છેલ્લા બેનો અર્થ થઈ છે લઘુ ને ગુરુ. હવે યગણનું માપ શું? તો કે ય મા તા, એટલે કે લઘુ ગુરુ ગુરુ, આવું છે ને. પછી મગણનું માપ શું? તો કે મા તા રા, એવું થાય, મા તારા. નગણનું ન સ લ, ન સ લ, ત્રણે ત્રણ લઘુ. સનું તો કે સ લ ગા, સ લ અને ગા. અને ભગણનું તો કે ભા ન સ, આવું થઈ જાય ને, ભા ન સ. આવું થતું હોય, આવા ચિહ્ન મૂકવા પડે. જે બંધારણ કે છે એ જ વાત બંધારણને ખુદને લાગુ પડે છે. જોઈ લેજો. જો પહેલો કયું ગણ હોવો જોઈએ? યગણ, એટલે કે ય માતા લઘુ ગુરુ ને ગુરુ હોવા જોઈએ. આ ર લઘુ છે, સે ગુરુ, રુદ્રમાં પાછળ દ આવે છે એટલા માટે ગુરુ. બીજો મગણ હોવો જોઈએ. સાહેબ મગણ એટલે શું? તો કે મા તારા, ત્રણે ત્રણ ગુરુ. આ દ્રય ગુરુ છે, છિન્નામાં પાછળ અડધો આવે છે એટલે ગુરુ થઈ ગયો, અને ના એટલે ગુરુ થઈ ગયું. પછી શું આવે છે? નસલ, ત્રણે ત્રણ લઘુ હોવા જોઈએ. જો આ લઘુ છે, આ લઘુ છે, આ લઘુ છે. એના પછી સગણ, લઘુ લઘુ અને ગુરુ હોવા જોઈએ. લઘુ લઘુ અને ગુરુ હોવા જોઈએ. જો આ ત્રણ થઈ ગયા. હવે આ સ લઘુ છે, આ ભ લઘુ છે, અને આ ગુરુ છે. તો મતલબ કે આના જેવું થયું. અને છેલ્લે ભા ન સ, ગુરુ લઘુ લઘુ એવું હોવું જોઈએ. મતલબ કે આ ગુરુ છે, આ લઘુ છે અને લઘુ છે. અને લા ગહ એટલે કે આ લઘુ હોવો જોઈએ અને આ ગુરુ હોવો જોઈએ. થઈ ગયા ટોટલ. લા ગહ એટલે કે લઘુ ને ગુરુ, છેલ્લા બે અક્ષર લઘુ ને ગુરુ હોવા જોઈએ. તો આવી રીતે આ બધો છંદ બને છે. આ આપણે નીચે લખી નાખી, તમને ઈઝી રહે. જો ગુરુને આવી રીતે સમજાય, બરોબર. આ લઘુ લઘુ અને ગુરુ, તો તંત્રની જોડ બને છે. આવું બધું બંધારણ બને છે. જો પહેલું છે આને મેચ થાય છે, બીજું છે એ ગણ આને મેચ થાય છે, ત્રીજો ગણ આને મેચ થાય છે, ચોથો ગણ આને મેચ થાય છે, પાંચમો ગણ આને મેચ થાય છે, અને છેલ્લા બે વૈધા એ લઘુ ને ગુરુ. મતલબ કે યગણ, મગણ, નગણ, સગણ, ભગણ, લઘુ ગુરુ. આને કહેવાય શિખરણી છંદ. સમજાણું? જેમાં રસ અને રુદ્ર કહેતા. રસ એટલે કેટલા? 6. રુદ્ર એટલે કેટલા? 11. છઠ્ઠે અને 11 યતિ આવશે, અને જેનું બંધારણ યમન સબલાગ છે એને શિખરણી કહેવાય. તો બોલીએ છીએ, રસે રુદ્રેશ્ચિન્ના યમન સબલાગ શિખરિણી ગુણાયંતે દોષા સુજન વદને દુર્જન મુખે ગુણા દોષાયંતે તદિદમપિ નો વિસ્મય પદમ મહામેઘક્ષારમ પિબતિ કુરુતે વારિ મધુરમ ફણી ક્ષીરમ પિત્વા વમતિ ગરલમ દુસ્સહતરમ. શ્લોક આવડવો જોઈએ, અર્થનું કાંઈ કામ છે નહીં. તો આમાંય તમે સેમ ઓલી જ રીતે કરી શકો કે ભાઈ યમન સભલાગ, યમન સભલાગ. પહેલા ત્રણ યગણ હોવા જોઈએ, પછીના ત્રણ મગણ હોવા જોઈએ, પછી નગણ, પછી ન, પછી સગણ, સગણ પછી ભગણ, ને છેલ્લા લઘુ ગુરુ હોવા જોઈએ. એવી રીતે આપણે આમાં પણ લઘુ ગુરુના ચિહ્ન મૂકી અને કરી શકીએ છીએ. આપણે ખાલી બંધારણમાં સમજી લઈએ છીએ એટલે આમાં સમજવાની જરૂર નથી. ને આમાં સમજવું હોય તો સેમ વસ્તુ થશે. ભાઈ યમાતા એટલે શું? તો કે લઘુ ગુરુ ગુરુ. માતારા એટલે ગુરુ 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 છે. પછી ન એટલે કે લઘુ લઘુ લઘુ, પછી સ લઘુ લઘુ ગુરુ, પછી ભ એટલે કે ભા ન સ, અને પછી લઘુ અને ગુરુ. તો આવી રીતે સેમ એ જ માત્રા એવી જ રીતે ઓની જેમ જ મુકાય અને ચારે ચાર લીટીમાં એ જળવાઈ રહે. આને કહેવાય છે શિખરણી છંદ. રસે રુદ્રેશ ચિન્ના યમન સબલાગ શિખરણી. હવે બીજો છંદ આવે છે તમારી વચ્ચે, વંશસ્થ છંદ. જેનું બંધારણ શું છે? જતૌ જરૌ. વંશસ્થમાં આમ તો નોર્મલી એમાં યતિ આવતી નથી, બરોબર. જતૌ તુ વંશસ્તમુદીરિતમ જરૌ, જતૌ તુ વંશસ્તમુદીરિતમ જરૌ, જતૌ તુ વંશસ્તમુદીરિતમ જરૌ, જતૌ તુ વંશસ્તમુદીરિતમ જરૌ. તો જત અને જર એનું બંધારણ છે. અક્ષર કેટલા હોય સાહેબ? અક્ષર હોય છે, ગણી લ્યો. જત જર 4 તેરી 12, 12 અક્ષરનો છંદ છે ભાઈ. બંધારણ એનું શું છે? બંધારણ. બંધારણ તો બંધારણ છે જ ત જ ર. જતો અને જરો વંશસ્થમ ઉદીરિતમ. વંશસ્થ કહેવાયો છે ભાઈ જેમાં જતો જરો આવતો હોય. જ ગણ એટલે શું? તો કે જ ત ત જ અને ર. જ એટલે કે જ ભા ન જગણ. ત એટલે તારા જ. જ એટલે પાછું જ ભા ન, અને ર એટલે રાજભા. 4 તેરી 12 અક્ષર થઈ ગયા. અક્ષર 12, બંધારણ જત જરો. હવે જભાન કોને કહેવાય? તો કે લઘુ ગુરુ અને લઘુને. તગણ કોને કહેવાય? તો કે ગુરુ ગુરુ લઘુને. જભાન કોને કહેવાય? તો કે ઉપરની જેમ જ ભા ન.
અને ર કોને કહેવાય? રાજભા. તો કે રાજભા. ડન. આવા સિમ્બોલ થવા જોઈએ. સિમ્બોલ જોઈ નાખીએ. આ સમજાઈ ગયું તમને? સમજાઈ ગયું. જત જર જભા ન એટલે કે આ જ ભા ન થઈ ગયું. પછી આવે તારા જ. આ તા માથે મીંડું છે ને, વમ એટલે એ આખું ગણાય. તા રા લે ભાઈ. આ વંશસ્થ પાછળ સ આવે છે એટલા માટે આ ગુરુ થઈ જાય. અને થ આ લઘુ થઈ ગયો. તો આ થઈ ગયું તારાજ. તારાજ એટલે કે ગુરુ ગુરુ લઘુ. પછી આવે જભા ન પાછું. જ ભા ન થઈ ગયું. હા આ દીર્ઘ છે. અને પછી આવે ર એટલે કે રા જ ભા. હા સાહેબ થઈ ગયું. તો આ જ વસ્તુ સેમ એના ઉદાહરણમાં લાગુ પડશે. ઉદાહરણ છે આ. વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલય પત્ર ફલાંબુ ભોજનમ તૃણાની સૈયા વસનમ ચ વલ્કલમ ન બંધુ મધ્યે ધનહીન જીવનમ ચતૌ તુ વંશસ્તમુદીરિતમ જરૌ વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલય પત્ર ફલાંબુ ભોજનમ તૃણાની સૈયા વસનમ ચ વલ્કલમ ન બંધુ મધ્યે ધનહીન જીવનમ. તો વંશજ છંદ સમજાઈ ગયો. 12 અક્ષરનું છે. જત જર બંધારણ છે. નેક્સ્ટ આવે છે વસંત તિલકા. શું કે છે? ઉક્તા વસંત તિલકા તબ જા જગૌગ. ઉક્તા કહેવાયો છે વસંત તિલકા. એટલે વસંત તિલકા કોને? તો કે તબ જા જગૌગ. જેમાં તભ જા જગૌગ આ બંધારણ આવતું હોય એને વસંત તિલકા કહેવાયો છે. બોલી નાખીએ એકવાર. ઉક્તા વસંત તિલકા તબ જા જગૌગ. ઉક્તા વસંત તિલકા તબ જા જગૌગ. ઉક્તા વસંત તિલકા તબ જા જગૌગ. રાગભંગ થઈ ગયો. ઉક્તા વસંત તિલકા તબ જા જગૌગ. બીજા રાગમાં ગાઈ શકો. ઉક્તા વસંત તિલકા તબ જા જગૌગ. ઉક્તા વસંત તિલકા તબ જા જગૌગ. હવે કેને કહેવાય છે કે તબ કેટલા અક્ષર હોય છે સાહેબ? આમાં અક્ષરો હોય છે ટોટલ કેટલા અક્ષર છે? 1 2 3 4. 4 તેરી 12. 13 ને 14. ગૌ ગહ એટલે કે છેલ્લા બે ગુરુ એટલે ટોટલ 14 અક્ષર હોય. પછી એનું બંધારણ શું છે? તો કે તગણ, ભગણ, જગણ, જગણ. બરોબર. આ અને છેલ્લા બે છે ગૌ ગ એટલે આ બે નો અર્થ થાય છે છેલ્લા બે ગુરુ. તગણ એટલે તારાજ મતલબ કે સાહેબ ગુરુ ગુરુ લઘુ. ભા ન સ એટલે શું થાય? ગુરુ લઘુ લઘુ. પછી જ અને જ બેમાં સેમ જ રહેશે. જ ભા ન એટલે કે લઘુ ગુરુ લઘુ. આ સેમ વસ્તુ આ જે છે એ આમાં લાગુ પડતી હોય જોઈએ. પેલું લઘુ લઘુ ગુરુ છે ભાઈ. પહેલા ગુરુ ગુરુ લઘુ છે પછી પાછો ગુરુ પછી લઘુ લઘુ છે કેમ કે આ સ છે એમાં ત નો ન ભળી ગયો એટલા માટે. એના પછી જબાન બે વાર છે. જ ભા ન છે. હા જ ભા ન છે. હા છેલ્લા બે ગુરુ છે. છેલ્લા બે ગુરુ છે. મતલબ કે આને વસંત તિલકા છંદ કહેવાય. સમજાય છે? ઉક્તા આ ત આગળ મદદ કરે એટલે ઉ એ દીર્ઘ થઈ ગયો ને તા એ દીર્ઘ થઈ ગયો. વસ બે લઘુ થાય પણ વસ માં સ અડધો આગળ મદદ કરે એટલે એ ગુરુ થઈ જાય ને થઈ જાય સાહેબ. તો આનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે નિંદંતુ નીતિ નિપુણાય દિવાસ્તુવંતુ. ધીમે બોલો તમને આવડે ને એટલા માટે. નિંદંતુ નીતિ નિપુણાય દિવાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા નિંદંતુ નીતિ નિપુણાય દિવાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પથ પ્રવિચલંતિ પદમ ન ધીરા. બીજા રાગમાં બોલી શકો. નિંદંતુ નીતિ નિપુણાય દિવાસ્તુવંતુ લક્ષ્મી સમાવિશતુ ગચ્છતુ વા યથેષ્ટમ અદ્યેવ વા મરણમસ્તુ યુગાંતરે વા ન્યાયાત પદ પ્રવિચલંતિ પદમ ન ધીરા. બે રાગમાં બોલી શકો છો. તો આવો વસંત તિલકા છંદ હતો અને પછી જે હતું એ નહોતું.
પછીના છંદનું નામ શું છે સાહેબ? પછીના છંદનું નામ છે શાર્દૂલ વિક્રીડિતમ. અક્ષર બહુ સારા કરી નાખ્યા, પણ આ છંદનું નામ છે શાર્દૂલ વિક્રીડિતમ. બરોબર. જેને કોને કહેવાય? તો કે સૂર્યન અશ્વ. પેલા બોલ નાખીએ. સૂર્યાસ્વૈર્યદિમ સજૌ સતત ગા શાર્દૂલ વિક્રીડિતમ. 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 તો ભાઈ સૂર્યનો અશ્વ એને કહેવાય શું કહેવાય? તો કે સૂર્યનો અશ્વ, અહીંયા અશ્વ છે બરોબર. સૂર્યા બે ભેગું થઈ ગયું સૂર્યાશ્વ. સૂર્ય કેટલા છે સાહેબ? તો કે અમે એવું સાંભળ્યું કે દ્વાદશ આદિત્યાહ 12 સૂર્ય છે. અશ્વ કેટલા છે? 7. 12 સૂર્ય અને 7 ઘોડા. તો 12 અને 7 આ બે આંકામાં આવ્યો તો આમાં પાછું યતિ આવે. કેટલે યતિ આવે? તો કે 12મે અને 7મે અક્ષરે યતિ આવે. કેટલામાં અક્ષરે? 12મે અને 7મે. ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. આ 12માં અક્ષરે અહીંયા એક યતિ આવે. સૂર્યાસ્વૈર્યદિમ સજૌ સતત ગા આવી ને શાર્દૂલ વિક્રીડિતમ. આ 7 અક્ષરે બીજી વાર અહીંયા યતિ આવી તો 12 અને 7 યતિ આવે એને. અને બીજું બાકી છે. શું બાકી છે ભાઈ? તો બીજું એનું બંધારણ બાકી છે. મ સ જ સ ત ત ગા. શાર્દૂલ ને કહેવાનું શાર્દૂલ મેસેજ સતત ગા. શું ગા? જે મેસેજ કરતો હોય ને એ મેસેજ સતત ગા. આવી રીતે યાદ રાખી શકો. મેસેજ સતત અને છેલ્લે ગા. ગા એટલે કે ગુરુ. ગાનો અર્થ થશે ગુરુ. હવે મ સજ મે મ એટલે કે મા તારા. ગુરુ ગુરુ ગુરુ. સ એટલે થાય સલગા. સલગા સ લ ગા. પછી જ ભા ન. પછી સ પાછું સ લ ગા. પછી તારા જ એટલે કે બેયમાં સેમ રહેશે. તા રા જ તા રા જ. તો આને કહેવાય આવું બંધારણ થવું જોઈએ ભાઈ. સૂર્યાસ્વૈ પેલા 3 ગુરુ આવે છે. ગુરુ 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 આવે છે. પછી લઘુ લઘુ ગુરુ છે. હા આ લઘુ છે. આ એ લઘુ છે. આ ગુરુ છે કેમ કે પાછળ વિસર્ગ છે અને આ યનો તો રેફ આગળ મદદ કરશે, એને કાંઈ નહીં કરે. તો એ સાચું. આ એ સાચું. આ એ સાચું. ત્રીજામાં જાય જભાન છે ભાઈ. જ ભા ન. હા એ સાચું. પછી સલગા છે. સલગા સ લ ગા. હા એ છે. પછી 2 વાર તગણ છે. તારાજ તારાજ છે. હા તારાજ છે. આ વીલ ભલે લઘુ છે પણ ક્રી છે ને એમાં ર અને ક બે છે તો આગળ ટેકો દેશે. અને છેલ્લો ગુરુ. આ બે એક જ કહેવાય બરોબર, એટલે એને ગુરુ કહેવાય. તો આવી રીતે આ છંદ પણ બની ગયો. સૂર્યાસ્વૈર્યદિમ સજૌ સતત ગા શાર્દૂલ વિક્રીડિતમ. અને એનું બંધારણનું ઉદાહરણ આ છે. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિર દેવૈ સદા વંદિતા સા મામ પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા. તો આ જ વસ્તુ આપણે આ જે શ્લોક હતો એ આપણે ગાતા હોય, સ્કૂલમાં ગાતા હોય ને એ જ શ્લોક હતા અને એ આવડી જાય એવો છે, કંઈ વાંધો જ નથી. અને બીજો એક હતો છોકરાઓ, કયો ખબર? આ વસંત તિલકાનો નિંદંતુ નીતિ નિપુણા. જો આ પાકો કરી લ્યો તો ચાલે, અને ન કરવો હોય તો તમને જે 8 શ્લોક આઈએમપી છે ને એમાં છે વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુરિવ વારિણી દુર્નિવારમ એ તત્રયમ પ્રસરતી સ્વયમેવ ભૂમૌ. એ પણ અહીંયા ચાલે બરોબર. એ શ્લોક પણ જે આપણે પાઠ નંબર આઈ થિંક 7મા પાઠનો શ્લોક છે આઈએમપી માંથી, એ શ્લોક પૂર્તિમાન આમાં બેમાં ચાલે એવો છે, તો એ પણ અહીંયા ચાલે. હવે આપણે સ્વાધ્યાયમાં આવ્યા. ચાલો, શાર્દૂલ વિક્રીડિત છંદમાં સૂર્યની સંખ્યા કેટલી છે આપણે વાંચ્યું તું, ભણ્યા હતા કે સાહેબ સૂર્ય કેટલા છે? 12. કેટલા સૂર્ય છે? સૂર્ય છે 12. એના પછી જો આર્ટ્સ વાળા છો તમને આવી રીતે એમસીક્યુ પૂછાઈ શકે. રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ કયો છંદ છે? ગણી લ્યો અક્ષર. 2 2 ને 4 6 6 ને 4 10 10 ને 4 14 14 અક્ષરનો એક જ છંદ છે જે આપણે ભણ્યા છીએ વસંત તિલકા.
આર્યામાં અક્ષર ન ગણવાનો હોય, માત્રા ગણવાની હોય. જે આવ્યો તો શિખરણી, શિખરણીમાં 17, શિખરણી 17, વંશસ્થ 12, શાર્દુલ શું કહે વસંતેલકામ 14, 17, 12, 14 અને છેલ્લો છંદ છે 19 અક્ષરનો. આ લાઈનમાં આપણે યાદ રાખી લેવાના. શિખરણીમાં રસનો અર્થ જણાવો. કેટલા રસ છે સાહેબ? 6 રસ છે. કેટલા રસ છે? 6. શાર્દુલ વિક્રીડિત છંદમાં કયો ગણ પ્રવેશ જાય છે? આપણે હમણાં જ કીધું શાર્દુલને ના પાડવાની. શું ના પાડવાની? મેસેજ, સતત, ગા. અહીંયા ભૂલ થઈ ગઈ છે મ, સ, જ, સ, ત, ગા. મસજ સતત ગા. મેસેજ સતત ગા કઈનું છે? શાર્દુલ વિક્રીડિતનું. એમાં કેટલા અક્ષરે યતિ આવે? તો કે સૂર્ય અને અશ્વ. સૂર્ય એટલે 12 અને પછી 7. તો મતલબ પહેલો આન્સર તમારો જવાબ સાચો થાય. દેખાય છે? હટી જાવ. આ પહેલો ઓપ્શન છે જે 12માં અને 5માં એમાં જ આવે. સૂર્ય અશ્વૈહી, સૂર્ય અને અશ્વએ જ્યાં યતિ આવતી હોય. નેક્સ્ટ જો. નેક્સ્ટ તમારી સામે છે શાર્દુલ વિક્રીડિતના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય? શાર્દુલ વિક્રીડિત એટલે કે 12 ને 7, 12 ને 7 કેટલા થાય? 19 અક્ષર થાય. નિંદંતુ નીતિનું પણ આમ કેટલા અક્ષર છે? હા, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અક્ષર એટલે વસંતિલકા હોય સાહેબ. પંક્તિમાં કયો છંદ છે ગણાવો? 4 ને 4 8, 8 ને 4 12 ને 14 એટલે આ પાછો વસંતિલકા જોઈ. એના પછી જો વસંતિલકા છંદનું બંધારણ. ઉક્તા વસંતતિલકા તભ જા જગૌ ગ, તભ જ જગા ગા. પેલું છે ને? પેલું જ છે વસંતિલકા. નેક્સ્ટ વધો. વસંતિલકામાં કેટલા અક્ષરો હોય છે ભાઈ? વસંતિલકામાં 14 અક્ષર હોય. નીચેમાં કયો છંદ છે? 4, 4, 8 ને 4, 12. 12 અક્ષર હોય તો સાહેબ વંશસ્થ છંદ હોય. જત જર વંશસ્થ છંદ હોય ને. અને વંશસ્થમાં ગણ શું છે? હમણાં જ કહી દીધું. જત જર 4 તેરી 12. એના પછી જો વંશસ્થની દરેક પંક્તિમાં કેટલા અક્ષર હોય? દરેકમાં 12 અક્ષર હોય ભાઈ. નીચેની પંક્તિમાં કયો છંદ છે જણાવો? 3 ને 3 6 ને 3 9, 9 ને 4 13, 14 15 16 17. 17 અક્ષર છે. 17 વાળો આપણે એક જ ભણ્યા છે શિખરણી. આ 3 વિવેક ભ્રષ્ટાનમ ન તેજસ તેજસ્વે ગુણાયંતે દોષા. ગમે પંક્તિ પૂછી લે, અક્ષર ગણ લ્યો. 17 છે શિખરણી. કેમ કે આપણે ભણવામાં 4 જ આવે છે ને ભાઈ, કે નહીં? ટોટલ 5 છે પણ ભણવામાં 4 છે. એના સિવાયના આપણે હમણાં કામ નથી. શિખરણીમાં કેટલા અક્ષરે યતિ આવે? તો કે રસૈહી, રુદ્રૈહી 6 અને 11. શિખરણી છંદના દરેક ચરણમાં કેટલા અક્ષર હોય? શિખરણીમાં 17 અક્ષર હોય. શિખરણીનું બંધારણ. યમન સભલાગહ શિખરણી. યમન સભલગા એનું બંધારણ થયું. નેક્સ્ટ યસ્યા પ્રથમે પાદે. કેનું છે ભાઈ? આર્યાનું છે. કયા છંદમાં બીજા ચરણમાં 18 અને ચોથામાં 15 માત્રા હોય? માત્રા વાળું હોય તે એક જ હોય ને આર્યા છંદ. આર્યા છંદના પ્રથમ ને ત્રીજામાં 12 માત્રા હોય છે. આર્યા છંદમાં કુલ કેટલી માત્રા હોય છે? ટોટલ ગણી લ્યો. કેટલી થઈ સાહેબ? તો કે પહેલા ને ત્રીજામાં 12 હોય. તો કે 12 દુ 24 માત્રા એ થઈ ગઈ. 24 પ્લસ 15 પ્લસ 18, 15 ને 15 30, 30 ને 33, 43, 53, 53 ને 4 57. કેટલી માત્રા ટોટલ થાય? 57 માત્રા થાય. આવડી જાય આવું? આવડી જ જાય ને સાહેબ. આમાં શું છે? તો આઈ થિંક છંદ સમજાણા હશે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઘણા વિદ્યાર્થીઓને તકલીફ હોય તો એમને મોકલી દો કે ભાઈ ઇઝી છે, સહેલી રીતે સમજાશે અને મજા આવશે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.